દ્વારિકાના નામ ગજો રાજા રાજા રણ છો મીરાબાઈ ના ઘેર સીતા રાજા રણ છો મારા દ્વારકાના નાથ ગજો રાજા રણ છો મારા દ્વારકાના નાથ ગજો રાજા રણ છો। ભગવાન દ્વારકાનાથની દયાથી શ્રી રામદેવજી મહારાજની કૃપાથી જે આપણો 7 દિવસથી સત્સંગ ચાલી રહ્યો છે, હવે કાલ આવવાનું પૂરું થવાની તૈયારી ચાલતી હશે। એમ વિચાર આવે છે હમણાં ઓલો વરસાદ આવતો હતો ને કોષ યાત્રા પડતી હતી, યાદ આવે કાલ આવવાનું બધું વિખાઈ જાય। આ છે પંખીડાનો આ છે પંખીડાનો આમાં કોઈ કેર ન કરશો કાળો મારો રામ ધણી રખવાળો આ છે પંખીડા એ રામા ધણી અમારો આ જે પંખીડાનો માળો છે મારા નાથ આ માળાના કાયમી તું હાજર તો સાહેબ આજે સાંજે આપણે રામદેવજી મહારાજની સમાધિ છે તો એ સમાધિ ઉત્સવ ઉજવવાનો એટલે એ પણ આપ સૌને જાહેરાત આમંત્રણ આપું છું જાહેરમાં કે સમાધિ આજે છે એટલે સાંજે પણ આપણે ખૂબ સરસ રીતે કાર્યક્રમ કરીશું। અને ફરી એક વખત 21,121 રૂપિયાનો ચડાવો આપણે વઘાસિયા સહદેવસિંહ બટુકસિંહ બાપુ ઝાલા જેમને કોઈ ઈચ્છા હોય આજે સાંજે આપણે આંકડો ક્લિયર કરી દેવાનો છે, કન્ફર્મ કરી દેવાનો છે, ફાઇનલ ના, અને કોઈનો ભાવ જો હોય તો જરૂરથી કહેજો।
ભગવાન રામદેવજી મહારાજના લગ્નની સુંદર કથા. ભગવાન અને માતાજી ક્યાં જુદા છે? આ આદિ કાળથી ભગવાન રામદેવજી મહારાજ કે નેતલ દે રાધા કહો, કૃષ્ણ કહો, રામ કહો કે સીતા કહો, કેવામાં બંને અલગ અલગ છે, પણ મૂળતઃ બંને તો એક જ છે. જેમ દરિયાનું પાણી અને દરિયાના મોજા દેખાય છે અલગ પણ હોય છે એક જ, એમ શ્રી રામદેવજી મહારાજ અને નેતલ દે એ તો એક ખાલી એક રૂપક છે, બાકી બંને તત્વ એક છે, અલગ નથી. રામદેવજી મહારાજ નેતલ દે ને જે અષ્ટઅંગે વાકા હતા, કાળા ને કદરૂપા હતા, ભગવાને પોતાની લીલાથી ઉમરકોટની અંદર નેત્રા દેને સુંદર સ્વરૂપવાન અને તેજ જ્યોતિમય મૂર્તિ બનાવી છે. ભગવાનની જાન ઘણા સમય સુધી રોકાય છે. સરસ રીતે લાલન પાલન થી જાનને રોકી છે. સામા સામા વેવાયો કહુંબા પીવે છે અને જાનને હવે જવાની તૈયારી કરે છે. પણ જાન જેવી જવાની તૈયારી થાય છે, બધાને ખબર છે પોકરણથી જાન જમે છે અને આ બાજુ લગ્ન ગીતો ગવાય છે. સરસ પોકરણગઢની પ્રજાની ઉમરકોટની પ્રજા લગ્ન ગીતોમાં મેળાઓમાં રહે છે, ફટાણાઓ દે છે, રૂડો આનંદ થાય છે અને જાનને રજા દેવાની તૈયારી છે. આ બાજુ માતા નેતલ દેને પોતાની માતા સાસરે જતી દીકરીને શિખામણ આપે છે. દીકરી સાસરે જાય છે. સાસરે જતા જતા તારા પિતાજીએ દાયજા દેવામાં કઈ બાકી રાખી નથી, પણ હવે આ બધી વસ્તુ તો બેટા બહુ કામ નહીં આવે, પણ તને સંસ્કાર રૂપી દાયજો દઉં છું. સંસ્કાર રૂપી જે બે વાક્યો કહું છું બેટા, એને ધ્યાનથી સાંભળજે, એને તારા મનની અંદર ઉતારજે, તારા ભવિષ્યમાં તને બહુ કામ આવશે. સાસરે જતી દીકરીને માં શિખામણ આપે છે. સાસ સસુર ગુરુ સેવા કરો, સંતન પ્રાણપતિ હો પ્રિયા. બેટા સાસુ અને સસરાની સેવા કરજે. તારી દેરાણી જેઠાણીના માન સન્માન જાળવજે. નણંદ સામો દાંત કાઢીને વાત કરજે. નાના દેવિયાને લાડ લડાવજે. તારા પતિની સેવા કરજે અને આંગણે આવેલા સંત અભ્યાગતોનો સત્કાર કરજે. દીકરીને સુંદર દાયજો આપે છે, સુંદર સંસ્કાર આપે છે. અને સાહેબ દીકરી બંને માતાની વાત સાંભળે છે, પોતાના હૃદયની અંદર ઉતારે છે. એ દીકરી આ સંસાર છે, આ જગતમાં સુખ અને દુઃખ આ સંસાર રૂપી ગાડાના બે પૈડા છે. ક્યારેક સુખ આવે તો ચકીશ નહીં, દુઃખ આવે રડીશ નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં તમારા ઘરનું રક્ષણ કરજે, ઘરની સેવા કરજે, ઘરનું ધ્યાન રાખજે અને પ્રાણ કરતા પણ તારા પતિની સેવા કરજે. સાહેબ સુંદર શિખામણ આપી અને દીકરી જ્યારે સાસરે જાય છે, સાહેબ આ જગતનો સૌથી કોઈ કરુણમાં કરુણ પ્રસંગ હોય તો એ દીકરી સાસરે જાય પ્રસંગ છે. આપણે ગામડામાં જોયું હશે, જ્યારે દીકરીની વેલ જતી હોય, જાન જતી હોય, ઢોલ વાગતો હોય, શરણાઈ વાગતી હોય, ત્યારે સાહેબ ગામ નહીં ગામના ઝાડવા રોતા હોય છે. દીકરી વિદાયનો પ્રસંગ બહુ કરવો હોય છે.
તમે વિચાર કરો સાહેબ, તમે કોઈના ઘરે 2 દિવસથી વધારે રહ્યો ને તો ઘર સાંભળે 2 દિવસથી વધારે, અને દીકરીને આખી જિંદગી મોકલી દેવા, અને ક્યાં મોકલવાને જ્યાં કોઈ ઓળખતું એવી જગ્યામાં દીકરીને મોકલી આપવામાં આવે છે, છતાં પણ એવી અજાણી જગ્યામાં જઈ પોતાના બાપનું નામ ઉજળું કરે છે. અને સાહેબ, જ્યારે દીકરી સાસરે જતી હોય ને બધા રડતા હોય, માં, ભાઈ, બેનપણીઓ, સખીઓ, પણ ઈ દીકરી જ્યારે એના બાપની પાસે જાય છે, હિમાલય જેવો બાપ હોય, હિમાલયને ઊંચી કંદરા જેવું એમનું શરીર હોય, એમનો બાંધો હોય, એમનું માથું હોય, કદાચ 5 માળના બથમાં લે ને તો ભૂકા કાઢી નાખે એવું શરીર હોય, એવું કાળજું હોય, પણ હાહરે જતી દીકરીને એ બાપ જોઈ શકતો નથી. આંખમાંથી આંસુ પડી જાય છે. અને બાપ દીકરીનો સંબંધ સાહેબ કેવો છે? આખા ઘરને કોઈ લાડ લડાવતું હોય તો બાપ લાડ લડાવે છે આખા ઘરને, અને જો બાપને કોઈ લાડ લડાવતું હોય તો એ દીકરી છે. બાપ સાંજે ઘરે મોડો આવે ને તો એ દીકરીનું કાળજું થડક થડક થતું, હજી કેમ બાપુ નથી, હજી કેમ બાપુ નથી. બાપુ તમે આજ કેમ મોડા આવ્યા? તમારી તબિયત સારી છે? તમે જમી લીધું? કેમ નથી જમવું? દીકરી જો ત્યાગ આ જગતમાં કોઈ કરતું નથી. મારે તમારે કોઈ પાસે જમીન લેવી હોય, મકાન લેવું હોય, અંગૂઠાનો સિક્કો મરાવે છે, આ બધું તમારું. પણ દીકરી જ્યારે સાસરે જાય ને સાહેબ, 5 આંગળીના થાપા મારી દે કે હે બાપ આ બધું તારું, 1 રૂપિયો મારે નથી જોઈતો. 5 ફિંગરપ્રિન્ટ આપી દે છે, 5 આંગળાઓ. ઢોલીડા તો જગ ક્યાં લાગે, હાલો આપણે બાપ દીકરીનો જે સાહેબ પ્રેમ છે, દીકરાને તો બાપ પાસે લાલચ છે કે વારસામાં મને મળવાનું છે, પણ દીકરીનો કોઈ લાલચ નથી હોતો. સુંદર ઉપદેશ કર્યો છે. બાપ દીકરી પ્રસંગનું વર્ણન કોણ કરી શકે છે? હું તમને ટૂંકમાં કહું છું. જ્યારે સાસરે જાય છે સાહેબ, પધારો છે, યાદ કરો સ્વર્ગસ્થ દાદ બાપુ. કાળજા કેરો કાટકો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કાટકો મારા ગાંઠથી છૂટી ગયો. મમતા રોવે જેમ વેલું, મમતા રોવે જેમ વેલું, વીરડો ફૂટી ગયો, એ મારો વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો. છબતો નહોતો ધરતી ઉપર, આજ પગ તો થીજી ગયો. ડુંગરા જેવો ઉમરો, ડુંગરા જેવો
એ તો માંડ ઓળંગ્યો અરે માંડ રે ઓળંગ્યો સાહેબ જે ઘરના ફરિયામાં દીકરી દોડા દોડ કરતી હોય સાહેબ કૂદકા મારતી હોય આજ એ ઘરનો ઉમરો દીકરીને ડુંગરા જેવો લાગે છે કે આ ડુંગરો કેમ હું પાર કરી શકીશ આંબલી પીપળ ડાળ ઝોલા બેની એક વાર હામું જો આંબલી પીપળી ડાળ ઝોલા એક વાર સામું જો અરે ધૂપ કા દેતી ગાંઠ થી અંતમાં કવિ કે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ કે હું જોતો જર્યો જાન ગઈ જાન જાન ને લઈને જાન ગઈ જાન લઈને આજ સુનો માંડમડો આજ સુનો માંડમડો કાળ જાકે રો ગાંઠ થી છૂટી ગયો કાળ ગાંઠ થી છૂટી તો દીકરીને સુંદર શિખામણ આપી છે બાપ દીકરીનો સંબંધ બહુ અનમોલ હોય છે માતાએ દીકરીને સુંદર શિખામણ આપી છે જાનને વિદાય આપી છે આ બાજુ જાન પોકરણગઢ પહોંચે છે સગુણા બેનને કહેવામાં આવ્યું છે કે બેન સગુણા વીર રામદેવની જાન આવી છે તમે જાનના સામૈયા કરો વીરને પોખવા બેનીવા તમારે આવવાનું છે થયું છે એવું સગુણા બેનનો ભાણેજ મૃત્યુ પામ્યો છે સગુણા બેનને ખ્યાલ છે શું કરવું કાળો હાડો ઓઢેલો છે સગુણા બેને કેવડાયું મારા કુંવરની મજા નથી એટલે હું આવતી નથી રામદેવજી મહારાજ બધું જાણી ગયા છે બેન ને કહે છે બેન જ્યાં સુધી તું મને નહીં પોકે ત્યાં સુધી હું અંદર નહીં આવ જ્યારે રામદેવજીએ હઠ કરી છે બેન સગુણા રોતી રોતી આવી છે બોલે વીરા તારા આવા શુભ પ્રસંગમાં આજે મારો એક ને લાડકો આવ્યો દીકરો મૃત્યુ પામ્યો છે ભગવાન કહે છે બેન તારો દીકરો મૃત્યુ નથી પામ્યો એ તો સૂતો છે રામદેવજી મહારાજે પરણ્યા પછી આવતા બેન સગુણાનો ભાણેજ જે મરણ પામ્યો તો રામદેવજી મહારાજે હાકલ કરી છે કે ભાણુભા આજે તમને મામા બોલાવે છે સગુણા બેનનો કોર આળસ મરીને ઊભો થયો છે અને સર્વે રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો છે તો આવો આપણે પણ રામદેવજી મહારાજનો જય જયકાર કરીએ આજની કથાને અત્યારની કથાને આપણે વિરામ આપીએ પણ એ પૂર્વે થોડી વાર માટે હરિનામ સંકીર્તન ભાવ અને શ્રદ્ધાથી હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ રામ
सीताराम राम राम हरे राम 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 सीताराम 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 राम राम। તો અત્યારની કથા અહીં વિરામ લે છે ભાવ અને શ્રદ્ધાથી બોલ રામદેવજી મહારાજ કી જય બાલકૃષ્ણલાલ की जय रामचंद्र भगवान की जय सद्गुरु देव की जय हरि ओम नमः पार्वती पतये